સુરતના લિંબાયત વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાવાની શરૂઆત થતાં તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। સુરત શહેરમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે। ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીઓને વધુ એક સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા અને શહેરનું વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે। કોઈપણ અનિચ્છનીય ઘટના અને પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે ફાયર વિભાગ દ્વારા 2 રેસ્ક્યુ બોટ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ફાયર વિભાગે મીઠી ખાડી અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે। ફાયર વિભાગે કહ્યું કે ગત વર્ષે પૂરની પરિસ્થિતિ દરમિયાન અનેક પરિવારોને સ્થળાંતર કરવામાં મુશ્કેલી પડી હતી। આ અનુભવને ધ્યાનમાં રાખી આ વખતે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર, એસઓ સુનિલ ચૌધરી, ડુંબાલ ફાયર સ્ટેશન તેમજ જિગ્નેશ ટંડેલ, માન દરવાજા ફાયર સ્ટેશન। આ વિસ્તાર આપણો મીઠી ખાડીનો છે, આપણા લિંબાયત ઝોન વિસ્તારમાં આવે છે અને દર ચોમાસામાં અહીંયા પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે। તો એ હિસાબે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 બોટો અવેલેબલ સ્ટેન્ડ બાય હાલ પૂરતી મૂકવામાં આવી છે। હાલ 1.5 થી 2 ફૂટના પાણી થયેલા છે। હાલ પરિસ્થિતિ અંડર કંટ્રોલમાં છે અને બહારના રસ્તેથી અંદર આવી જવાય નીકળી શકાય એવી પરિસ્થિતિ ઉદ્ભવે છે। એટલે હાલ ફસાવાના એવા કોઈ કોલ કંટ્રોલ મેસેજ મુજબ મળ્યા નથી। હાલ 7 તારીખની જે પરિસ્થિતિ જોતા અમારા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મીઠી ખાડી ઝોન વિસ્તારમાં ટોટલ સૂચના આપવામાં આવી છે કે વરસાદનું એલર્ટ વધારે હોવાને કારણે તમે સેફલી જગ્યા પર શિફ્ટ થઈ જજો। ફાયર વિભાગે ખાસ કરીને વૃદ્ધો, નાના બાળકો, દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓને સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરી છે, જેથી પાણીનું સ્તર વધે તો કોઈ જાનહાનિ કે ઇમરજન્સી સ્થિતિ ઊભી ન થાય। તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે તો બચાવ કામગીરી વધુ તેજ કરવામાં આવશે। સાથે જ સ્થાનિક લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે। એટલે વરસાદની ફૂલ આગાહીના હિસાબે ટોટલ આ પાણી અમારા બારડોલી છે, મળી છે, એ વિસ્તારોમાંથી પાણી આ ખાડીને જોડતું આવે છે। અહીંના લોકોને એક જ સિફારિશ કરવાની કે આવી ક્રિટિકલ સમસ્યા ઉદ્ભવે તો આપ લોકોએ સૌ પોતપોતાની સાવચેતી રૂપે બહાર નીકળી જવું, કે જેવા કોઈ બીમાર હોય, નાના બચ્ચા હોય, પ્રેગ્નન્ટ લેડી હોય, એમને એમની સેફ જગ્યાએ શિફ્ટ કરી દેવા જોઈએ। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।